પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ, કાંઈ કહ્યામાં નાવે વાત મારી બેની, પ્રગટ હરી મુજને મળ્યા. જે બોલે એને એમ સમજવાનું પ્રગટ હરી મને મળ્યા. હરિભાઈ બોલે તો એની પ્રગટ હરી મળ્યા. બોલો, હરિભાઈ બોલે તોય હો, હા હરિભાઈ તમારે એવું. સ્વામિનારાયણ ભગવાન કોલ આપીને ગયા છે. બીજાને મનાય યા ન મનાય, આપણે માટે વાત 100%થી વધારે સાચી છે. આજ કળિયુગ હોય તો ભલે, અને હળાહળ કળિયુગ આવી જાય તો ભલે, કળિયુગનો એમ સમય એટલો એવો કળિયુગ આવી જાય તો પ્રગટ હરી મુજને મળ્યા, તોય ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પ્રગટ ને પ્રગટ રહેવાના છે ને છે. એમાં કોઈ સંજોગોમાં શંકા કરવા જેવી વાત નથી. કાંઈ કહ્યામાં ન આવે વાત, શું વાત કરવી તમે કયો? શું વાત કરવી? અમે પણ ગયા હતા ને ત્યાં એવું જોયું ને, આમ એનું વર્ણન ન થઈ શકે. શું વર્ણન ન થઈ શકે એમ વાત કરે. આ એવું છે કઈ કહ્યામાં ન આવે વાત. હા, મોટા મોટા જે કવિઓ, મોટા મોટા જે વક્તાઓ, મોટા મોટા જે કથાકારો, અને મોટા મોટા જે લેખકો, અને મોટા મોટા જે પેલા કેવા મોટિવેશનરો, એ જો આ ભગવાનનો મહિમા ગાવા બેન તો એમ થાય ઓહો, હજી તો અપાર 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 છે. અમે કાંઈ અરે આ મોટા મોટાની વાત તો ક્યાં કરી. નિત્યાનંદ સ્વામી જેવા જગત જે પંડિત, એ કેવા બેન તો નિત્યાનંદ સ્વામીને એમ કહો હો મહારાજ, આ તમારો મહિમા તો અતિ અપાર 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 છે. કઈ કયામાં ન આવે મહારાજ, કયામાં ન આવ્યો એ વાત છે. હા, એ આમાં નામાં રહ્યું તો પછી આપણે આમ કથામાં આગળ હલાય ને કે આજ દીન બંધુ અઢળ કઢડા રે લોલ, એ પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની, પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. પોતે પુરુષોત્તમ છે સાક્ષાત. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી હું 100%માં આજે વાત નથી કહેતો, એટલે કોઈને પછી આમાં વિરોધ કોઈ ન કરે. એક વાત હું તમને કહું, કાશી બનારસ ત્યાં શાસ્ત્રાર્થ થયેલો સ્વામિનારાયણ સંપ્રદાય અને અન્ય વિદ્વાનો, બરાબર. અને સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી કોણ ગયું હતું? મારા ગુરુના ગુરુ પુરાણી ગોપીનાથ દાસ સ્વામી, બરાબર. આખા સ્વામિનારાયણ સંપ્રદાય બધી અને સામે ઓલા વિદ્વાનો. આ વાત મને કોને કરી છે? સુરતમાં એક વિદ્વાન શાસ્ત્રી છે, એ કે આના દસ્તાવેજ પુરાવા છે, અને જુનાગઢના પુરાણી ગોપીનાથ દાસ સ્વામી એ હતા આપણા સંપ્રદાય તરફથી. એટલે મારા ગુરુના ગુરુ કીધું. હા, પછી આપણો વિજય છેલ્લે એક શબ્દ ઉપર વિજય થઈ ગયો. એક શબ્દ વાક્ય ઉપર વિજય થઈ ગયો આખો. કયો વિજય વાક્ય? કયું વાક્ય? અમદાવાદની પ્રતમાં વચનામૃત કેટલા છે? 8 વચનામૃત છે, બરાબર. આપણી પ્રતમાં 3 છે, એની પ્રતમાં 8 છે. એમાં 6થું વચનામૃત કે 7મું વચનામૃત, ખાસ મને ખબર નથી, બેમાં છે. એમાં હું જ પુરુષોત્તમ છું આવો એક શબ્દ આવે છે એ વચનામૃતમાં.
એ વ્રતમાં આવે છે આ એક શબ્દ કેવો હું જ પુરુષોત્તમ છું, હું જ પુરુષોત્તમ છું, આવો એક શબ્દ ત્યાં આવે છે. એના ઉપરથી સ્વામિનારાયણ પોતે ભગવાન છે ને એ સાબિત કરી દીધું એને. આ વાત મને વિદ્વાને કરેલી, શાસ્ત્રી છે. અને એ શાસ્ત્રી અત્યારે છે ને ખુલ્લે આમ બધાને કહે છે જેને શાસ્ત્ર કરો આવો. હા, અત્યારે આ બધો વિવાદ ચાલે છે ને એમાં પોતે કહે છે ખુલ્લે આમ કહે છે શાસ્ત્ર કરો આવો, બસ જેને કરવું એને હું તૈયાર છું. હા, બહુ મોટા વિદ્વાન છે, ઉંમર નાની છે, જ્ઞાતિ પટેલ છે, પણ લગ્ન કર્યા છે, બાળ બ્રહ્મચારી. એટલે અહીંયા એમ કીધું કે પોતે પુરુષોત્તમ સાક્ષાત, પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની પ્રગટ હરી મને મળ્યા છે. આ પ્રેમાનંદ સ્વામી જ્યારે બોલતા છે ને એની જે ખુમારી છે ને એની કોઈ વાત જ જુદી હો. પછી કે છે કે એ તો પ્રકૃતિ પુરુષ થકી પર છે રે લોલ. એ તો પ્રકૃતિ પુરુષ થકી પર છે રે લોલ. એ તો અક્ષર તણા આધાર મારી બેની. એ તો અક્ષર તણા આધાર મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. પ્રકૃતિ પુરુષ થકી પર છે એટલે એથી આગળ છે અને એ તો અક્ષર તણા આધાર. બોલો બરાબર. આવી એક વાત આવે છે બીજા કીર્તનોમાં. તમે લગભગ બોલો છો, રોજ બોલો છો, તમે રોજ બોલો છો અક્ષર તણા આધાર. બરાબર, તમે રોજ બોલો છો. એ તો અક્ષર તણા આધાર મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. એ પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. અક્ષર તણા આધાર એ ક્યાં આવે છે તો વંદુ સહજાનંદ રસ રૂપ એમાં ત્રીજી પંક્તિમાં આવે છે કે જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નો લે. બોલો આ પ્રેમાનંદ સ્વામી, આ પ્રેમાનંદ સ્વામી. હા, આ મને જે અંદર જે અનુભવ ના થાય છે ને વાઇબ્રેશન એ બહાર એટલું બોલી શકાતું નથી. આ કીર્તન ઉપર જો કે પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની. પોતે પુરુષોત્તમ છે, બાકી બીજા બધા એની નીચે આવી જાય પુરુષોમાં ઉત્તમ. હા, અને એ તો પ્રકૃતિ પુરુષ થકી પર છે. હા, પ્રકૃતિ પુરુષ એનાથી તો પર છે. ઓહો, બોલો. આ પ્રકૃતિ પુરુષ થકી પર એટલે ખાલી તમને સમજવા માટે તમને કહું કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બરાબર, પછી રાજ્ય અને પછી રાષ્ટ્ર, એમ છેલ્લે રાષ્ટ્ર કહેવાય ને. એનાથી આપણા દેશમાં રાષ્ટ્રથી આગળ કોઈ નહીં. બરાબર, એમ પ્રકૃતિ પુરુષથી પર છે, પછી એથી બીજું કોઈ નથી. આ એ છે પ્રકૃતિ પુરુષથી પર. જો નહીં તો અક્ષર તણા આધાર. બોલો
મારી બેની સાંભળ 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 આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી છે ને નિષ્કુળાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી કે મારી બેની અમે બેઠા બેઠા કહેતા જો આજ પ્રગટ હરી મુજને મળ્યા હો. હા 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 હા. પછી આગળ કે છે એનો નિગમ ન પામે પાર મારી બેની નિગમ પાર પામી શકતા નથી. જે પુરુષોત્તમ ભગવાન છે ને એનો બોલો આગમ નિગમ આપણે પ્રભાત્યમાં લીધું હતું હે આગમ નિગમ. અહીંયા નિગમ પાર પામી શકતા નથી. જેને નિગમ નેતિ નેતિ કહી ગાવે રે રોજે ઘોડે. કોરડાના પદમાં છે, સરસ સખીના પદમાં છે, બીજી ઘણી જગ્યાએ છે. એ નિગમ પાર પામી શકતા નથી નથી નથી. પછી હવે વાત આવે છે કે એ તો રાજા ધીરાજ પણ રાજ તારે લોલ. એ તો ત્રિભુવન પતિ ભગવાન મારી બેની પ્રગટ હરી મુજાને મળ્યા રે લોલ. એ તો ત્રિભુવન પતિ ભગવાન મારી બેની પ્રગટ હરી મુજાને મળ્યા રે લોલ. ત્રિભુવન પતિ બરાબર એટલે ત્રણ લોકના પતિ. ત્રણ લોક ક્યાં? સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. આમ જ થયું ને સ્વર્ગ મૃત્યુ પાતાળ. તો બ્રહ્માંડ થી બહાર ન ગયું. આ તો અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. હે શું હું વચનામૃતમાં ઘણી જગ્યાએ આવે છે, પણ હું તમને એક વાક્ય વંચાવું ખાલી એક જ વચનામૃતમાંથી. હે અને અહીંયા ત્રિભુવન કીધું તો મેર ન મળે. શું તો મેર મળતો નથી અહીંયા. હા અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ હોય અને અહીંયા ખાલી ત્રિભુવન જ કીધું. હા તો એક એક વાતને વિરોધ થયો. હા એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ ને વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય દેખે તેમ દેખે છે. બોલો અને પછી એમ કીધું કે અનંત કોટી એમ દેખે છે એમ કીધું. અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. હા અનંત કોટી બ્રહ્માંડના આધાર. પછી એમ કીધું કે લક્ષ્મીના પતિ છે. પછી એમ કીધું કે અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે. બરાબર. અને અહીંયા એમ કીધું કે ત્રિભુવન પતિ. તો અહીંયા આટલું થયું અને આ વચનામાં તો આમ કીધું તું બે વિરોધ થયા. અને વિરોધ નથી. આ ત્રિભુવન પતિ છે ને એ અક્ષર કોટી, બ્રહ્મકોટી અને પુરુષ કોટી આ ત્રિલોક છે. પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી. કીર્તનમાં આવે છે ને પંક્તિ બોલું કેતો હતો. હા ઉભા રહ્યો અહીંયા મારે ક્યાં પીગો કાંટો એના વાંધો નથી. ત્રિલોકીના અર્થ માટે કે આજ મેં તો દીઠા વાલા ને વાટ વેતા નેણા રોકા નથી રેતા રે બેની. આજ મેં તો દીઠા વાલા ને વાટ વેતા. હે બેની કે છે ને એ શબ્દ કેવો મીઠો લાગે. પ્રેમાનંદ સ્વામી કે છે એ બ્રહ્માનંદ સ્વામી બેની કે પછી કે છે કે પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી. ત્રિલોક એટલે કેટલે ક્યાં કયો તમે કયો? ત્રિલોક એટલે ત્રિલોક ત્રણ લોક ક્યાં ક્યાં? સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ને. પાતાળમાં કોણ પાઘડી બાંધે છે? પાતાળમાં કોણ પાઘડી બાંધે છે? તો પછી સ્વર્ગમાં કોઈ પાઘડી બાંધે છે? તો પછી ત્રિલોક થકી કીધું
તો ત્રિલોકી કઈ ફરીને પુરુષ કોટી, બ્રહ્મ કોટી અને અક્ષર કોટી, આ ત્રિલોકી થકી પાઘડી ન્યારી છે કે પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી. આ બધા છે બ્રહ્માંડની બહાર નવો ઉપરના છે. હા, અહીંયા તો ઓલા અનુકોટી બ્રહ્માંડ ના કીધું રાજા, ના તો પછી બ્રહ્માંડ ની અંદર આવ્યા ત્રિલોક. આ તો બ્રહ્માંડ ની બહાર ની, અનંત કોટી બ્રહ્માંડ ની બહાર ની વાત છે. હા, કે પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી. ધીરજ રહેતી નથી મારી રે બેની, આજ મેં તો બેઠા વાલા ને વાટ વેતા. ઓલા કેશુભાઈ છે ને, કેશુભાઈ ઓલા મખણ વાળા ખબર એ આમ ભગવાન મૂર્તિ સૂક્ષ્મ છાતી ઉપર બે હાથ રાખીને આમ દબ્યો, આમ દાયબું રહેતું નથી કે દાયબું રહેતું નથી એમ કે બે છાતી ઉપર બે હાથ રાખી રોકે. હા સામે શું સુખ છે કે એમ કહેવાય. હા લ્યો, આ ત્રિલોક એ તો પ્રકૃતિ પુરુષ થકી પર છે રે લોલ. પછી કે છે એ તો રાજા ધીરાજ પડે રાજ તારે લોલ. એ તો ત્રિભુવન પતિ ભગવાન, આ ત્રિભુવન આવડા પુરુષ કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી, આ ત્રિભુવન પતિ છે. જય સ્વામિનારાયણ.